બ્રહ્મ તત્વ જે છે એ જ્યારે આવું થાય ત્યારે એ સર્વસમર્થ છે. ધર્મનો કોઈ દિવસ નહીં. ધર્મ એ થડ છે, આ મૂળ પણ છે, અને સ્વધર્મે નિધનમ શ્રેય. પોતાના સ્વધર્મમાં મજબૂતીથી રહેવું. નિજ બટુ વિશ્વાસ અચલ નિજ ધર્મ તીર્થરાજ સમાજ નિજ ધર્મ મેં અટલ. એ થડ પણ છે, મૂળ પણ છે, અને અનુરાગ પણ મૂળ છે, અને વૈરાગ્ય માંથી વૈરાગની ઉત્પત્તિ અનુરાગ. આવા બે રસ્તા બતાવ્યા. આગળ ચર્ચા કાલે કરીશું. પણ જ્યારે ધર્મને હાનિ પહોંચે, અધર્મ માજા મૂકે, અનીતિ એટલી બધી સંસારમાં વ્યાપે કે જેનું વાણીથી વર્ણન ન થઈ શકે. સીધા હિ વિપ્રદે બ્રાહ્મણોને સહન કરવું પડે, ગાયોની મુશ્કેલી ઊભી થાય, દેવતાઓને પીડા થાય, ધરતી અકળાય. તબ તબ પ્રભુ ધરી આવી સ્થિતિ પાર્વતી જ્યારે જગતમાં સર્જાય ત્યારે પરમાત્મા વિધવિધ રૂપ લઈને ક્યારેક મત્સ્ય બને, ક્યારેક કુર્મ બને, ક્યારેક વરાહ બને, ક્યારેક વામન બને, ક્યારેક પરશુરામ બને, ક્યારેક રામ બને, ક્યારેક કૃષ્ણ બને. વિધવિધ રૂપ ધારણ કરે અને સજ્જનોની પીડાને હરી લે છે. તેવી રામનો જન્મ શું કામ થયો? એના માટે ઈદમિથ કારણ કોઈ નથી. આ કારણ, ક્યોંકિ ઈશ્વરને